અમુકની હાઈટ ના પોકે ચારો ને બોલવાના નહીં ને હાઈટ ના પોકે ને જય માતાજી મિત્રો, હું છું ચેતન અને આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો એટીટ્યુડ બતાવવું હોય કે સ્ટાઇલ, આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ટ્રેન્ડમાં ચાલતું એટીટ્યુડ વાળું સ્ટેટસ કેવી રીતે બનાવવું અને સિમ્પલ સ્ટેપમાં આપણે સ્ટાઇલિશ એડિટ વાળું સ્ટેટસ બનાવતા શીખીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો આવી જવાનું છે આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવશો તો તમને એક XMLની ફાઇલ મળશે. તે XMLની ફાઇલ ડાઉનલોડ કરી અને અહીંયાથી ઓપન કરી લેવાની છે. તો અહીંયાથી આપણે ઓપન કરી લઈશું. અમુક મિત્રો આવું કરે છે, જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં XML ફાઇલ આપેલી હોય છે તે ડાઉનલોડ કરી અને સ્ટેટસ એડિટ કરવા લાગે છે. તો મિત્રો વિડીયોને પૂરો જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે સ્ટેટસ કઈ રીતે એડિટ થશે. તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે XML ફાઇલ ઓપન કરી લઈશું. XML ફાઇલ ઓપન કરી અને અહીંયાથી જે તમને કોર્નરમાં જોવા મળશે, અહીંયાથી આપણે એક બ્રશ ચાલુ કરી દઈએ. બરાબર, અહીંયા તમને જોવા મળશે જે આંખોનો ઓપ્શન છે તે અહીંયાથી આપણે ઓપન કરવાનું છે. તો અહીંયાથી જે આંખો છે તેને આપણે ઓપન કરી લઈએ. તો અહીંયાથી જેટલી પણ આપણે આંખો છે તે આપણે ઓપન કરી લઈશું. ટેક્સ્ટની છે, ઇમોજી ઉપર પણ મૂકેલી છે, તો અહીંયાથી બધાને અહીંયાથી ઓપન કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણું જે સ્ટેટસ છે તે સ્ટેટસ એડિટ કરીશું. બરાબર, તો અહીંયાથી આપણી જે આંખો છે તે ઓપન કરી લીધી છે. બરાબર, જ્યારે તમે XML ફાઇલ ડાઉનલોડ કરશો અને ઓપન કરશો તો તમને એક મિત્રો અહીંયાથી જે સોંગ છે તે સોંગ તમને જોવા નહીં મળે. તમારે સોંગ એડ કરવાનું રહેશે. ત્યારબાદ જે ટેક્સ્ટની જે લિરિક્સ છે, લિરિક્સની જે ફોન્ટ છે તે ફોન્ટ પણ તમને જોવા નહીં મળે. તો અહીંયાથી ફોન્ટ પણ તમારે એડ કરવાના રહેશે અને ઇમોજીના ફોન્ટ પણ એડ કરવાના રહેશે. બરાબર, તો અહીંયાથી આપણે પહેલાં તો જે ટેક્સ્ટ છે મિત્રો, જે લિરિક્સના ટેક્સ્ટ છે તે ટેક્સ્ટ એડ કરી લઈએ. બરાબર, અહીંયાથી ટેક્સ્ટ તમારે કોઈ પણ અહીંયાથી એડિટ કરી લેવાનું છે. એડિટ કરી અને અહીંયાથી જે ફોન્ટનો ઓપ્શન છે, ફોન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે જે પણ ફોન્ટ આપવો હોય ગુજરાતી તે ફોન્ટ આપી શકો છો. બીજું અહીંયા કંઈ સેટિંગ કરવાની રહેશે નહીં. ત્યારબાદ અહીંયાથી જે ઇમોજી છે, ઇમોજી ઉપર ક્લિક કરીશું, ટેક્સ્ટમાં જઈશું અને અહીંયાથી iOSના ઇમોજી ફોન્ટ આપી લેવાના છે અને અહીંયાથી તમારે જે પણ ઇમોજી ચેન્જ કરવા હોય તે ચેન્જ કરી શકો છો મિત્રો. તો અહીંયા તમારે જે પણ ઇમોજી મૂકવા હોય તે મૂકી શકો છો. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી અહીંયાથી બેક આવી જઈશું અને જેટલા પણ ઇમોજી અને જે લિરિક્સ છે તે અહીંયાથી ચેન્જ કરી લેવાની છે. બરાબર, અહીંયાથી બધી ચેન્જ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી તમને રેક્ટેંગલ પણ જોવા મળશે. અહીંયાથી તમારે આવી જવાનું છે જે ફર્સ્ટમાં છે, જે ફર્સ્ટમાં બીટ છે તેના ઉપર નહીં, જે સેકન્ડ બીટ માર્ક છે તેના ઉપર આવી જવાનું છે. તેના ઉપર આવી અને અહીંયાથી આપણે એક ફોટો એડ કરવાનો છે. તો અહીંયાથી ગેલેરીમાં જઈશું. અહીંયાથી એક ગેલેરીમાં જઈ અને અહીંયાથી એક ફોટો આપણે એડ કરી લઈએ. તો અહીંયાથી આપણે ગ્રુપમાં મૂક્યો છે. બરાબર, તમે કોઈ પણ તમારો એટીટ્યુડ વાળો ફોટો મૂકી શકો છો. તો અહીંયાથી આપણે એક ફોટો એડ કરી લઈએ. અહીંથી આપણે એક ફોટો એડ કરી લઈશું. ત્યારબાદ 3 ડોટ ઉપર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીનમાં તેને કરી લેવાનું છે. ત્યારબાદ જે ફોટો છે તેને છેક સુધી ખેંચી લેવાનું છે. જેટલું પણ આપણું સોંગ હોય તેટલું તેને ખેંચી લેવાનું છે અને જે ફર્સ્ટમાં જે ફોટો છે તે ફોટાને અહીંયાથી નીચે ખેંચી લેવાનું છે. તો અહીંયાથી નીચે સ્ક્રોલ કરશું તો અહીંયાથી ફોટો નીચે આવી જશે. બરાબર, તો અહીંયાથી છેક સુધી આપણે ફોટાને ખેંચી લેવાનું છે. તો અહીંયાથી આપણે ફોટાને છેક સુધી ખેંચી લઈશું. જે લિરિક્સ છે, લિરિક્સની પણ નીચે આપણે ખેંચી લઈશું. બરાબર, અહીંયાથી સોંગની ઉપર રાખીશું. ત્યારબાદ અહીંયાથી આપણે જે બે આંખો છે અહીંયાથી ઓપન કરી લઈએ. બરાબર, અહીંયાથી ઓપન કરી અને અહીંયા પણ તમને ટેક્સ્ટ જોવા મળશે. અહીંયાથી જોઈ શકો છો, અહીંયાથી પણ તમને ટેક્સ્ટ જોવા મળશે. તો અહીંયાથી તમારે લિરિક્સ ઉપર ક્લિક કરી અને અહીંયા એડિટ ટેક્સ્ટમાં જઈ અને ફોન્ટ અહીંયાથી ચેન્જ કરી લેવાનું છે. બરાબર, તમારું ફોન્ટ તમે XML ફાઇલ ડાઉનલોડ કરશો તો તમને ફોન્ટ જોવા નહીં મળે. ત્યારબાદ અહીંયાથી આપણે જે બ્લેક સ્ક્રીનવાળું ટેમ્પલેટ છે તે ટેમ્પલેટ એડ કરવાનું છે. તો અહીંયાથી પ્લસના આઇકોનને ક્લિક કરીશું, મીડિયામાં જઈશું. મીડિયામાં જઈ અને અહીંયાથી આપણે જે પણ ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરમાં અહીંયાથી આપણે ઓપન કરી લઈશું. બરાબર, અહીંયાથી અપલોડ કરી અને અહીંયાથી ફર્સ્ટમાં આવશે છેક ઉપર. તો અહીંયાથી તેને ક્લિક કરી અને આને પણ છેક નીચે લેવાનું છે.
તો અહીં આને પણ છે કે ઇમોજી છે, ઇમોજીની નીચે મૂકવાનું છે, જેથી આપણે જે ઇમોજી અને ટેક્સ્ટ છે, લિરિક્સ છે તે જોવા મળશે. તો અહીંયાથી છેક સુધી નીચે ખેંચી લઈશું. બરોબર, અહીંયાથી છેક સુધી નીચે ખેંચી લઈશું. અહીંથી આપણો જે ટેક્સ્ટ અને જે ઇમોજી છે તે તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી આપણે જે ફર્સ્ટમાં છે તે ફર્સ્ટમાં સ્ટેટસ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ અહીંયાથી બેક અહીંયા આવી જવાનું છે. જે ફર્સ્ટ સેકન્ડ બીટ માર્ક છે તેના ઉપર આવી જઈશું અને અહીંયાથી ફરીથી એક ઇન્ક બ્લેક ઇન્ક અહીંયાથી મૂકવાનું છે. ઇન્ક ઇફેક્ટ જે બ્લેકમાં આવે છે વ્હાઇટ કલરમાં. તો અહીંયાથી આપણે એ પણ મૂકી લઈએ. અહીંયાથી આપણે ગ્રુપમાં મૂકેલી છે તો ત્યાંથી અહીંયાથી એડ કરી લઈશું. આપણે જે બધું પણ મટીરિયલ છે મિત્રો તે મટીરિયલ અહીંયાથી ટેલિગ્રામ ચેનલમાં મૂકી લઈશું. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અહીંયાથી આપણે જે બ્લેક ઇન્ક ઇફેક્ટ છે તે અહીંયાથી એડ કરી લઈએ. બરોબર, અહીંયાથી ઇન્ક ઉપર ક્લિક કરીશું. જે ઇન્ક ઇફેક્ટ છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી બ્લેન્ડિંગ અને ઓપેસિટીમાં ક્લિક કરીશું અને અહીંયાથી જે લાઇટિંગનું છે તેના ઉપર ક્લિક કરીને સ્ક્રીન ઉપર ક્લિક કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી જે આપણી ઇફેક્ટ છે તે ઇફેક્ટ અહીંયાથી લાગી જશે. તમે જોઈ શકો છો આવી રીતે. બરોબર, અહીંયાથી આપણે બીજી કોઈ સેટિંગ કરવાની રહેશે મિત્રો નહીં. અહીંયાથી આપણે જે સ્ટેટસ છે તે સ્ટેટસ અહીંયાથી કમ્પ્લીટ રેડી થઈ જશે. તો અહીંયાથી આપણે એક્સપોર્ટ કરી લઈએ. તો અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારે જેટલી પણ રિઝોલ્યુશન સપોર્ટ કરતી હોય મિત્રો 4K ની કરતી હોય તો 4Kમાં તમે એક્સપોર્ટ કરી શકો છો અને અહીંયાથી HDમાં કરી શકો છો. જો તમારે આગળ પણ એટીટ્યુડ સ્ટાઇલ સ્ટેટસ એડિટિંગ જોઈએ તો કોમેન્ટમાં એટીટ્યુડ લખી દેજો. એન્ડ હા, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં.